જય સ્વામિનારાયણ. સ્વાગત છે આજના એપિસોડ પર. એનો ટૉપિક છે ભજન. સો ભજન આપણે સાંભળ્યું હશે કે ઘણા હજારો વર્ષથી ત્યાં પ્રેક્ટિસ કરવામાં આવે છે. ઘણા બધા ઋષિ લોકો અને બધા મંત્ર ઉચ્ચારણ આ બધું કરતા રહી છે. તો આજે આપણે ભજન શું છે, કેવી રીતના કરવાના, એના બેનિફિટ્સ શું છે, તો આની પાછળની સાયન્ટિફિક બેકિંગ શું છે, એ બધું આપણે એક્સપ્લોર કરીશું. અને આજના એપિસોડમાં આપણી હેલ્પ કરવા આવ્યા છે હર્ષિતભાઈ હિંડોચા, કે જે MBA છે, 15-16 વર્ષથી સ્પિરિચ્યુઅલ માર્ગમાં છે અને ઘણા બધા યુથ સાથે કનેક્ટેડ છે. એ લોકોને પ્રોબ્લેમને ઇન એન્ડ આઉટ જાણે છે, કે જેથી આપણા અંદર શું ચાલી રહ્યું છે, આપણી પ્રોબ્લેમ શું છે, તો એ સારી રીતે ડાયગ્નોસ કરી શકે અને સારી રીતના સોલ્યુશન પણ આપે. તો આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. તો આપણે ભજન એક્સપ્લોર કરીએ, ભજન ટૉપિકના ઉપર. તો સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે વોટ ઇઝ ભજન? ભજન, જેને ઇંગ્લિશમાં ચેન્ટિંગ બી કહેવાય, એનું સિમ્પલ એકદમ લેમેન અગર લેંગ્વેજમાં કહીએ તો રિપીટેડલી ટેકિંગ ગોડ્સ નેમ ઓર રિપીટેડલી ટેકિંગ અ નેમ, રાઈટ. ચેન્ટિંગ ઇઝ કોલ્ડ ચેન્ટિંગ. કે તમે ભગવાનનું નામ વારંવાર રિપીટેડલી લો. ફોર એક્ઝામ્પલ, જે શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હશે એ લોકો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઇટ કેન બી અ વન વર્ડ, ઇટ કેન બી અ વન સેન્ટેન્સ, હાફ અ સેન્ટેન્સ. સો ધીસ ઇઝ ચેન્ટિંગ, કે એનું નામ તમારે રિપીટેડલી કહેવું પડે, રાઈટ. તો ભજન ઇઝ ધ રિપીટેશન ઓફ વર્ડ્સ, રાઈટ. પણ અગર હું યુથ્સની વાત કરું, તો અગર એને હું કહું કે રિપીટેશન ઓફ વર્ડ, તો અગર હું ખાલી ફેસ વેલ્યુ પર જાઉં કે તમે કોઈ વર્ડ રિપીટ કરી રહ્યા છો, તો ઇટ્સ લોજિકલી બેસે નહીં, રાઈટ. તો આનો બેનિફિટ શું છે ચેન્ટિંગ કરવાનો? ચેન્ટિંગ બેઝિકલી ચેન્ટિંગ ઇઝ અ બ્રિજ વિચ જોઇન્સ અ સોલ વિથ ગોડ. ઓકે. ચેન્ટિંગ ઇઝ અ મીડિયમ. તમે રિપીટેડલી ચેન્ટ કરો ને તો તમે ભગવાનને આહવાન કરો છો. ઓકે. બેઝિકલી ચેન્ટિંગ ઇઝ એક્સટેન્શન ઓફ પ્રેયર. તમે ભગવાનને કંઈ માંગો છો અને માંગીને તમે રિપીટેડલી નામ લ્યો છો. સો બેઝિકલી ઇટ ઇઝ એક્સટેન્શન ઓફ પ્રેયર. તો તમે પ્રે કરો સાથે ચેન્ટિંગ કરવું જરૂરી છે. કેમ? કારણ કે જે વ્યક્તિ આપી શકે છે એ વ્યક્તિને જોઈએ છે કે તમે ચેન્ટ કરો. હવે તમે કહેશો કે કેમ, એ વ્યક્તિને કેમ એવું જોઈએ છે, કરેક્ટ? તો એ ચેન્ટિંગ છે ને, તમારી અંદરની જે નેગેટિવિટી છે ને, નેગેટિવ એનર્જી છે, નેગેટિવ જે થોટ્સ છે, એને સાઈડ કરતું જાય અને એની જગ્યાએ ભગવાનના પોઝિટિવ થોટ્સ આપતું જાય. આપણે તમે જુઓ, ક્યારે બી તમારા લાઈફમાં કોઈ બી ક્યારે બી તમને આમ સ્ટ્રેસફુલ સિચ્યુએશન આવે યા કોઈ બી આમ પ્રેશર સિચ્યુએશન આવે, તમે સાઈડમાં હટીને 1 મિનિટ 2 મિનિટ જેવી તમારી પરિસ્થિતિ, તમે જે ભગવાનને માનતા હશો એ ભગવાનનું નામ લેશો ને તો તમને ફિલિંગ અલગ આવશે. તો એ ભગવાનને એ કરાવવું છે, એના માટે તમારે ચેન્ટિંગ કરવું પડે. બટ જે આજની હું વાત કરી છે કે આજની જનરેશન, રાઈટ, કે જે હરેક આપણે ટ્રેડિશન ઉપર એક લોજિકલી રીઝન્સ કરે છે, તો આની પાછળનું શું સાયન્ટિફિક બેકિંગ છે? કરેક્ટ. જો ગુડ ક્વેશ્ચન. કે કેવું હતું કે આજકાલની જનરેશનને હું હાઈલી રિસ્પેક્ટ કરું છું, બિકોઝ કે આજકાલની જનરેશન એવી નથી કે બ્લાઇન્ડલી તમે કીધું ને કરી લીધું. કદાચ મારા પહેલાંની જનરેશન હતી, વડીલો કહે, પેરેન્ટ્સ કહે કે કોઈ મોટું કહે તો બ્લાઇન્ડલી ફોલો કરતા. એટલે જ પહેલાંના જમાનામાં સુપરસ્ટિશન્સ બી વધારે હતા, કે બિલ્લી રસ્તો કાપી લીધી. નાનો હતો ત્યારે હું બી ઘણી બધું વસ્તુ ફોલો કરતો. પણ આજકાલની જનરેશનને લોજિકલ રીઝન જોઈએ. તો મેં અમુક સ્ટડીઝ મે બી કમ અક્રોસ કરેલી કે 2016માં 1-2 સાયન્ટિસ્ટે સ્ટડી કરેલી કે ભાઈ ચેન્ટિંગથી શું થાય. તો જે યુનિવર્સલ મંત્ર છે ઓમ, એ તમે ચેન્ટિંગ કરો 10 મિનિટ્સ અ ડે, તો તમારું કોન્સન્ટ્રેશન વધે, તમારું તમારું જે મૂડ છે એને પોઝિટિવ કરવામાં એ હેલ્પ કરે. પછી બીજા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનું બી એક સ્ટડી હતું, એમાં એ લોકો એવું હતું કે તમે ચેન્ટિંગ કરો રેગ્યુલરલી તો જે તમારા સ્ટ્રેસ હોર્મોન જે રિલીઝ થાય છે ને એને બ્લોક કરે. તો બેઝિકલી ધેર આર લોટ્સ ઓફ સાયન્સ, કે અગેન આને તમે લિંક કરી શકો કે જે સાયન્સ ઓફ થોટ્સ છે, કે ઘણી બધી યુનિવર્સિટી એના ઉપર બી સ્ટડી કર્યું છે કે એક હ્યુમન બ્રેનને એક દિવસમાં હજારો થોટ્સ આવે છે, એમાં મેક્ઝિમમ નેગેટિવ થોટ્સ છે, મિનિમમ પોઝિટિવ થોટ્સ છે. તો તમે ચેન્ટિંગ કરો તો નેગેટિવ થોટ્સનું ઇમ્પેક્ટ એ ઓછું થઈ જાય, પોઝિટિવ થોટ્સનું ઇમ્પેક્ટ એ વધી જાય. તો બેઝિકલી ચેન્ટિંગ ઇઝ રિક્વાયર્ડ ટુ ફાઇટ વિથ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ નેગેટિવિટી. રાઈટ. તો હું એવું કહી શકું કે જેમ બોડી માટે એક જીમ છે, તો એક માઇન્ડ અગર તમને ફોકસ રહેવું હોય, કોન્સન્ટ્રેટ રહેવું હોય, ફોર અ સ્ટુડન્ટ, ફોર ઓફકોર્સ એવરી વન, બટ આ ચેન્ટિંગ ઇઝ ધ જીમિંગ ઓફ માઇન્ડ.
કરેક્ટ. ચેન્ટિંગ ઇઝ ધી જીમિંગ ઓફ માઇન્ડ. તમારો જે અગેન ક્વેશ્ચન હતો કે મારે ચેન્ટિંગ કેમ કરવું જોઈએ, કમિંગ બેક અગેન, કારણ કે મને હમણાં એક નવો વિચાર આવ્યો કે તમારે ફિટ રહેવા માટે એક પ્રોસેસ ફોલો કરવી પડે. તો કેમ ઈચ પ્રોસેસ? ભાઈ ફિટ રહેવાની પ્રોસેસ છે, રાઈટ. તો એવી જ રીતે માઇન્ડને ફિટ રાખવાની પ્રોસેસ ઇઝ ચેન્ટિંગ. રાઈટ. તો અગર આજકાલના ઓફકોર્સ સ્ટુડન્ટ્સ બધા અટેન્શન ડેફિસિટ કે એટલીસ્ટ શોર્ટ રીલ જોઈએ છે જેનું અટેન્શન સ્પેન ઓછું થઈ ગયું છે, ધીસ ઇઝ ધ એન્ટીડોટ ઓફ ઇટ, રાઈટ? કરેક્ટ. કરેક્ટ. એટલે એમાં કેવું છે, અત્યારે બધાને બધું જ 30 સેકન્ડમાં જોઈએ છે, બરાબર છે, બધું જ. તો એનું જે નેગેટિવ ઇફેક્ટ શું છે કે આજકાલ ઇમ્પેશન્સ વધી ગયું છે કે બધાને ઇમિડિયેટલી બધું જોઈએ છે. પણ ભજન છે, ચેન્ટિંગ છે, એ તમારે 30 મિનિટ્સ 45 મિનિટ્સ કરવું પડે. તો બેઝિકલી પાછું તમને એ ઠેરાવ લાવે, તમારામાં પેશન્સ વધારે લાવે. તો એ જરૂરી છે. અને તમે પ્લસ કીધું હતું કે ચેન્ટિંગ બ્લોક ધ સ્ટ્રેસ હાર્મોન. આજકાલની જનરેશનમાં ડિપ્રેશન ઇઝ વન ઓફ ધ લીડિંગ કોઝ, કે એ લોકો ડિપ્રેસ છે આજના યુથ્સ, લોનલી ફીલ કરે. સો એની માટે પણ ચેન્ટિંગ ઇઝ વેરી બેનિફિશિયલ. મારો થોડો આમાં થોટ પ્રોસેસ જુદો છે. આઈ ફીલ ડિપ્રેશન ઇઝ વન્સ ચોઇસ. ઓકે. ઇફ આઈ ફીલ કે આઈ એમ ડિપ્રેસ, ઇફ આઈ ફીલ આઈ એમ ડિપ્રેસ, I am depressed. But if I don't want to be depressed, so I can come out of it. But of course, chanting is the best source to come out of depression. But again, it is case to case. મારી સાથે એવું થાય કે મને બહુ ડિપ્રેસ ફીલ થાય, તો મને જ્યારે ડિપ્રેસ ફીલ થાય તો અપસેટ ફીલ થાય, લોનલી ફીલ થાય, તો હું ઘરની બહાર નીકળી જાઉં. ઓકે. ફિઝિકલ એક્ટિવિટીમાં કરી લઉં તો મારું સારું થઈ જાય. પ્લસ ચેન્ટિંગ. બટ અગેન એ ડાયનેમિક વસ્તુ છે. બટ ઓફકોર્સ ચેન્ટિંગ ઇઝ અ કોમન થિંગ કે તમે ઈ કરો પ્લસ તમને જે ઓલું લાગે છે ઈ કરો તો ડબલ હેલ્પ. ચેન્ટિંગ તમને મે બી એવું લાગે કે મને જે તમે નેગેટિવ સાયકલના જે લૂપમાં તમે જે ફસાઈ ગયા આવી શકો, તો ચેન્ટિંગ તમને વે આપે. કરેક્ટ. એ જે વિશિયસ સર્કલથી તમે તોડી શકો. રાઈટ. સો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. સો તમે કીધું કે ચેન્ટિંગ ઇઝ અ રિપીટેશન ઓફ વર્ડ. તો મારો પહેલો ડાઉટ હતો કે અગર ચેન્ટિંગ હોય તો હું કોઈ પણ વર્ડનું ચેન્ટ કરી શકું, રાઈટ? કે હું મારું નામનો મીત કરી શકું. બટ એવું કરવામાં આવે છે કે આપણે કોઈ ભગવાનનું નામ આપણે ચેન્ટ કરીએ, રાઈટ? અને વેસ્ટર્ન લોકો પણ આપણાથી એડપ્ટ કરીને એ લોકોનું લેબલ લગાડી નાખે છે. કરેક્ટ. તો મને એવું જોઈએ છે કે મેડિટેટિવ પ્રોસેસથી આ જે ચેન્ટિંગ જે ભજન છે એ ડિફરન્ટ છે, અને કેવી છે, અગર છે તો કેવી રીતના છે? સી બેઝિકલી પહેલાં તો મેડિટેટિવ પ્રોસેસ અને ચેન્ટિંગ જુદી વસ્તુ થઈ જાય. ઓકે. મેડિટેશનમાં તમે કોઈ નામ નથી લઈ રહ્યા, તમે કોઈ વસ્તુને ફોકસ કરી રહ્યા. અને ચેન્ટિંગ ઇઝ repetition of words. So that is one part of your question. Second part એ છે કે ભાઈ કે હું મારું નામ કેમ ન લઉં? અગ્રીડ. બટ શું તમારામાં કેપેસિટી છે કોઈના મનના વિચાર બદલી શકવાની? શું તમારામાં કેપેસિટી છે કોઈના મટીરિયલિસ્ટિક વર્લ્ડના પ્રોબ્લેમ સોલ્વ કરવાની, ઓર ફોર ધ મેટર ઓફ ફેક્ટ સ્પિરિચ્યુઅલ પ્રોબ્લેમ સોલ્વ કરવાની? તો એ શક્તિ કોનામાં છે? એ ભગવાન. જે ભગવાનને તમે માનો છો, તો એ ભગવાનનું નામ તમારે લેવું પડશે. અગર સમજો તમે કૃષ્ણ ભગવાનને માનો છો તો તમારે શ્રી કૃષ્ણ શરણમમાં લેવું પડશે. તમે અગર ભગવાનને માનો છો તો તમારે શંકર ભગવાનનું લેવું પડશે. તમે સ્વામિનારાયણ ભગવાનને માનો છો તો તમારે સ્વામિનારાયણ ભગવાનનું લેવું પડશે. તમે જૈન ભગવાન મહાવીર સ્વામીને માનો છો તો તમારે અરિયન નમો મંત્ર લેવું પડશે. સો ઇટ ડિપેન્ડ કરે છે કે તમે કોને માનો છો અને એને શું મંત્ર આપ્યું છે. તો એ ભગવાનને રાજી કરવાનો. અગેન ચેન્ટિંગ ઇઝ અ મેથડ કે જેથી ભગવાનને તમે પ્રેસ કરી શકો, કે તમે એને મનાવી શકો, રાજી કરી શકો કે એ તમારી પ્રાર્થના સાંભળે. રાઈટ. તો ચેન્ટિંગ ઇઝ મોર દેન અ રિપીટેશન ઓફ વર્ડ, બટ એમાં ગોડ્સ એલિમેન્ટ પણ આપણે. રિપીટેશન ઓફ વર્ડ ઇઝ અ, મેં તમને કીધું, ઇઝ અ લેમેન્સ લેંગ્વેજ. ઓકે. કે ભાઈ વોટ ઇઝ ચેન્ટિંગ? તો રિપીટેશન ઓફ વર્ડ. બટ વિચ વર્ડ? તો એ જે ભગવાને આપ્યું છે તો એ ભગવાન એમાં રહીને કામ કરે. રાઈટ. તો જે આપણી આસ્થા હોય એ ભગવાનનું આપણે કરેક્ટ રિપીટ નામ કરીએ અને એની સાથે કનેક્ટ થઈએ. કરેક્ટ. રાઈટ. તો હવે આપણે થોડુંક સ્પિરિચ્યુઅલ સાઈડમાં જઈએ કે છે ને ભજન, વાય ભજન, રાઈટ? કેમ કે અલગ અલગ યુગના અલગ અલગ ડિફરન્ટ વે હતા ઓફ ડિવોશન. લાઈક સતયુગ કે દ્વાપર યુગમાં તપસ્યા બહુ લોકો કરતા, રાઈટ? ભગવાનને મનાવવા માટે. પછી હવન ને એવું બધું, નેક્સ્ટ યુગમાં હવન ને એવું બધું કરવા લાગ્યા ત્રેતા યુગમાં. તો વાય કલયુગમાં ભજન ઇઝ પ્રોમિનન્ટ વે ઓફ ડિવોશન? જો કોઈ બી વસ્તુ છે ને ઇવોલ્વ થાય, આપણે બી ઇવોલ્વ થઈ ગયા, રાઈટ? હજારો લાખો વર્ષ પહેલાં આપણે કેવા હતા, અત્યારે એવા નથી. મચ્છર બી ઇવોલ્વ થાય છે. પહેલાં મચ્છર કચવા છાપથી મરી જતા હતા, હવે બેટથી બી નથી મરતા. તો હ્યુમન્સ ઇવોલ્વ થાય છે. પહેલાંના ટાઈમે લોકો પાસે એટલો સમય હતો, લોકો પાસે એટલા ઇઝી હતું કે તમે હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી શકતા.
એવા બી છે લોકો કે જે હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરતા હતા ભગવાનને રાજી કરવા માટે. એના પછી હવનની સિસ્ટમ આવી. આજે જમાનો ફાસ્ટ થઈ ગયો છે. આજે લોકો પાસે ટાઈમ નથી. આજે લોકોની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે એને ફેમિલી બી ચલાવવાની છે, એને પ્રોફેશનલી બી આગળ વધવાનું છે, પ્લસ દે વોન્ટ ટુ બી સ્પિરિચ્યુઅલી ઓલ્સો દે વોન્ટ ટુ બી હેપી. તો એના માટે ભગવાને ઇઝી માર્ગ આપ્યો છે કે ભાઈ તમે તમારા ઘરમાં તમારા બેડ ઉપર બેસીને બી ભગવાનનું નામ લેશો, મંદિરની સામે બેસીને બી ભગવાનનું નામ લેશો તો બી હું કન્સિડર કરી લઈશ. તો આ કલયુગ માટે સૌથી ઇઝી કરી નાખ્યું ભગવાને. કલયુગ માટે સૌથી ઇઝી નથી કરી નાખ્યું, બટ તમે જોશો ને તો અત્યારે ડિસ્ટ્રેક્શન કેટલા વધી ગયા છે. મોબાઈલ, ગેજેટ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જ કેટલી જાતના થઈ ગયા છે. કદાચ હું તમને નેમ કરવા જાઉં તો બી હું કેટલી બધી વસ્તુ ભૂલી જઈશ. તો ડિસ્ટ્રેક્શન કેટલું બધું થઈ ગયું છે. પ્લસ હમણાં જે અમે કીધું કે એટેન્શન સ્પેમ નથી. આજે કોનામાં કેપેસિટી છે અડધો કલાક મોબાઈલ ટચ કર્યા વગર કરી શકે, અને જો કોઈ વ્યક્તિ કરતો હોય યા કરી શકે તો એ જ એના માટે અચીવમેન્ટ છે. ઓકે. તો એટલે કલયુગમાં ડિફિકલ્ટ છે, એટલે ભગવાને ઇઝી વે આપ્યો છે કે એટલી આટલું તો કરો. એટલે ભગવાને શું કર્યું કે એને રીઝવવાનો જે રસ્તો છે એ સાવ ઇઝી, એટલે આમ હલકો કરી નાખ્યો કે ચલો મિનિમમ આટલું તો કરો. સો ઇટ્સ અપ ટુ અસ કે આપણે આ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરીએ. અગર ન કરી શકાય તો ઇટ ઇઝ અ વેરી લોસ ફોર અસ. અગર ન કરી શક્યા તો જેમ આગળ વાત કરી કે આપણે હ્યુમન બોડી છે એ બહુ મૂલ્ય છે, 84 લાખ યોની પછી મળે છે, તો એ વિશિયસ સર્કલમાં તમે ફસાઈ જશો. અને એ વિશિયસ સર્કલ તોડવાનો વન ઓફ ધ સોલ્યુશન ઇઝ ચેન્ટિંગ. આઈ ગેસ કે ભગવાન એટલું ઇઝી કરી નાખ્યું છે કે લોકો એને ઇમ્પોર્ટન્સ નથી દેતા, અને આજકાલના યુથ ભજનને સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ માનતા નથી. કરેક્ટ. એનું કારણ છે કે એક્સપિરિયન્સ નથી ને અનુભવ નથી. જ્યાં સુધી લોકો અનુભવ નહીં કરે ને ત્યાં સુધી એને ઇમ્પોર્ટન્સ નહીં ખબર પડે. એમાં મને લાગે છે કે આપણે એઝ અ ફેમિલી મેમ્બર આપણી જવાબદારી છે કે ભાઈ તમારે ફેમિલીમાં નાનપણથી એક હેબિટ પાડવી જોઈએ કે તમે જે ભગવાનને માનતા હોય એનું નામ તમારે ડેલી લેવાનું. એ આપણે આપણા જે રૂટથી આપણે જ દૂર જઈ રહ્યા છે, અને પછી આપણે બ્લેમ ગેજેટ્સ પર નાખીએ છીએ અને કલયુગ ઉપર નાખીએ છીએ. બટ આજના તારીખમાં બી સાધુ સંતો જીવે જ છે, હરેક સંપ્રદાયમાં જીવે છે, અને એ લોકો બધું જ ફોલો કરે છે. ઘણા જે સાધુ સંતો નથી એ લોકો બી ફોલો કરે છે. સો અલ્ટિમેટલી આપણે એક્સક્યુઝ ગોતીએ છીએ, સ્કેપ ગોટ બનાવ્યું છે ગેજેટ્સને અને કલયુગને. બાકી તમે કરી જ શકો છો. યા આઈ ગેસ ધીસ ઇઝ ધ વેકઅપ કોલ કે અગર તમે કરતા ન હોય, તમે કોઈ પણ સંપ્રદાયના હોય, કોઈ પણ હોય, બટ ટુ કનેક્ટ એન્ડ ટુ બી વિથ ધ રૂટ વિથ અવર કલ્ચર, કે આપણે ભજન સ્ટાર્ટ કરીએ એટલીસ્ટ. રાઈટ. કરેક્ટ. કે મેં સભામાં સાંભળ્યું હોય કે આપણે ભજન કરવાનું, સ્વામિનારાયણ કરવાનું, રાઈટ, આ મહામંત્રનું ઉચ્ચારણ કરવાનું. તો આપણે આ ભજનનો ઓરિજિન શું છે? તમે જેવું કીધું હતું કે ભગવાનજી મંત્ર આપી ગયો હોય, રાઈટ, તો આનું ઓરિજિન શું હતું અને એનો મતલબ શું છે? અગર જો તમને સ્વામિનારાયણ ભગવાનની હિસ્ટ્રી ખબર હોય, બટ હું એકદમ જ શોર્ટમાં કહું કે સ્વામિનારાયણ ભગવાન જે છે એમને રામાનંદ સ્વામી હસ્તક દીક્ષા લીધી. હવે જ્યારે એમને દીક્ષા લીધી ને ત્યારે એવું કોઈ કોમન ભજન નહોતું, કોમન મંત્ર નહોતું. ત્યારે ઘણા બધા સંતો હતા, બટ ધેર વોઝ નો કોમન થિંગ બિટવીન ધેમ. પછી રામાનંદ સ્વામી જ્યારે સ્વધામ પધારી ગયા અને એનું જ્યારે ચાલતું હતું બધી જે લાસ્ટ રાઇટની જે પ્રોસેસ હોય એમાં, ત્યારે ભગવાન સ્વામિનારાયણે સભા બોલાવી અને 31 ડિસેમ્બર એ દિવસે ભગવાન સ્વામિનારાયણે અનાઉન્સ કર્યું કે આજ પછી આપણે બધા એક પેજ પર આવશું અને બધા એક જ ભજન કરશું, વિચ ઇઝ કોલ્ડ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મહામંત્રનો મતલબ શું થાય કે હું સ્વામી, તું નારાયણ, હું ભક્ત, તું ભગવાન. સ્વામિનારાયણ મહામંત્રનો બીજો મતલબ એ થાય કે હું અક્ષર, તું પુરુષોત્તમ, હું ગુણાતીત, તું મહારાજ. તો ધેટ ઇઝ સ્વામિનારાયણ મહામંત્ર. તો ચેન્ટિંગનો પ્રોસેસ તો બહુ જૂનો છે, રાઈટ? હજારો વર્ષથી ઋષિ મુનિસ બધા કરી રહ્યા છે. તો એવું કંઈ હિસ્ટોરિકલ મેન્શન છે કે એવું કંઈ પ્રસંગ છે, એવું કંઈ ઇન્સિડન્ટ્સ છે કે જેમાં ચેન્ટિંગે લાઈફ ટ્રાન્સફોર્મેશન કર્યું કે એવું કાંઈ? હા, તો એવો એક મે બી વાંચેલો છે પ્રસંગ કે આપણા જે વાલ્મીકીજી છે જેને રામાયણ લખી છે એમનું બેક સ્ટોરી છે. કે પહેલાં એમનું નામ રત્નાકર હતું. અને એ ભણેલા નહોતા ઓફકોર્સ, અને એ ઘર ચલાવવા માટે ચોરી કરતા અને લૂંટેરા હતા. તો એને એકવાર નારદજી મળ્યા અને નારદજીએ પૂછ્યું એને કે તું આ બધું કેમ કરે છે? તો કે હું મારા પરિવારનું પેટ પાડવા માટે, મારી પરિવારને જે મારી બેઝિક રિસ્પોન્સિબિલિટી છે એ પૂરી કરવા માટે હું આ કરું છું, મને બીજો કોઈ ટેલેન્ટ નથી મારામાં. તો એને પૂછ્યું કે તું આ કરે છે એમાં તું પાપ ભેગું કરે છે, તો તારા ફેમિલી વાળાને પૂછી જો કે શું એ પાપના ભાગીદાર થશે? તું એ લોકો માટે કરે જ ને, તો દે શુડ શેર.
રાઈટ. તો એના ફેમિલીમાં એના વાઈફને પૂછે છે, એના છોકરાઓને પૂછે છે, એના મધર ફાધરને પૂછે છે, તો બધા ના પાડી દે છે કે ભાઈ તારા પાપના ભાગીદાર અમે નહીં થઈએ, એ તું કરે છે એ તું ભોગવ. તો ત્યારે એને રિયલાઇઝ થાય છે કે એ કેટલું રોંગ કરી રહ્યો હતો, અને પછી એ ડિસહાર્ટન થાય છે અને નારદજી પાસે જાય છે કે હવે હું શું કરું. ત્યારે નારદજી એને રામ નામનો મંત્ર આપે છે. પણ એ બિચારો એટલો ઓલો હતો કે એને રામ બોલતા બી નહોતું આવડતું, તો એ મરા બોલતો, એટલે મરામ મરામ મરામ. તો એ મરામ 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 મરામમાં બી રામ તો આવે જ છે ને. રાઈટ. તો તમે વિચાર કરો કે આપણા ભગવાન કેટલા ઇઝી છે, કે કેટલા આમ કહેવાય ને કેટલા આમ અકોમોડેટિવ છે, કે મરા 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 રામ એ બી એને એક્સેપ્ટ કરી લીધું અને વર્ષો સુધી એને એની તપશ્ચર્યા કરી, અને પછી અને એને આશીર્વાદ આપ્યા, એને બુદ્ધિયોગ આપ્યો, અને પછી જ એને વાલ્મીકીજીએ રામાયણ લખી. તો જે લૂંટેરાથી રામાયણ લખી શકવાની કેપેસિટી એ ચેન્ટિંગથી આવી. વાવ. લાઈક તો એ જે ટ્રાન્સફોર્મેશન છે ને, આ એક રિયલ જે આપણે અત્યાર સુધી ડિસ્કશન કર્યું એનું સમઅપ છે કે વાય ચેન્ટિંગ, યા વોટ ઇઝ ધી બેનિફિટ ઓફ ચેન્ટિંગ. આપણે તો બહુ લાઈક તમે હિસ્ટોરિકલ એક આપ્યા કે જે આપણે બહુ રિસ્પેક્ટેબલ સેન્ટ હતા, એનું આપણે બેક સ્ટોરી જોયું કે એ કેવા હતા અને ચેન્ટિંગથી કેવું એમનું ટ્રાન્સફોર્મેશન થયું. રાઈટ. તો એ તો થોડું ટાઈમ થઈ ગયો. રાઈટ. તમારી પાસે એવું કંઈ, તમે સ્વામિનારાયણ સંપ્રદાયના છે રાઈટ, તો એમાં કંઈ હાલમાં એવો કોઈ પ્રસંગ કે એવા કોઈ ઇન્સિડન્ટ્સ કે જે ચેન્ટિંગ એ લાઈફ ટ્રાન્સફોર્મેશન એવું કંઈ કર્યું? એમાં એક પ્રસંગ હું તમને શેર કરીશ, જે ભગવાન સ્વામિનારાયણનો તમે હિસ્ટ્રી કીધી, તો ભગવાન સ્વામિનારાયણ ટાઈમે સેમ લાઇન્સ પર છે કે જોબન પગી નામનો ડાકુ હતો. ઓકે. અને એને એ એવો ખૂંખાર ડાકુ હતો, કોલ્ડ બ્લડેડ મર્ડરર. કોલ્ડ બ્લડેડ મર્ડરર એટલે કારણ કે એને 40 જણના માથા કાપી નાખ્યા હતા. 40. તમે ઇમેજિન બી નહીં કર્યો. તમને બી જ્યારે ગુસ્સો આવતો હશે ને, આપણે લોકો કહીએ છીએ કે ગુસ્સો આવશે તને મારી નાખું, પણ તમે મારવા જશો ને મારી નહીં શકો. એના માટે બી છાતી જોઈએ. તો કોલ્ડ બ્લડેડ મર્ડરર હતો કે 40 જણના માથા કાપી નાખ્યા. અને એવા વ્યક્તિ ભગવાન સ્વામિનારાયણનો શરણાર્થી, એમનો ભગત થયો, અને એ ભગવાને એના હાથમાંથી તલવાર છોડાવીને માળા આપી, અને એ એકવાર કચેરીમાં ગયો. એ ત્યારની કચેરી એટલે આજનું સમજો ને BMC. ઓકે. અને કચેરીમાં જઈને એને બેસાડી રાખ્યો, અને કોઈએ ઓળખો નહીં. અને ઓલી જ્યારે બી માણસને જાય તો કે બેસી જાઓ, ત્યાં હું બોલાવીશ તમને, વાર છે. અને ઘણા ટાઈમ સુધી એ ભાઈ ત્યાં જોબન પગી બેઠા રહ્યા, માળા ફરવતા હતા. ઘણા ટાઈમ પછી કોઈની નજર કે આ તો ડાકુ જોબન પગી છે. તો વિચાર કરો કે જે વ્યક્તિ 40 માથા કાપી શકે, એ વ્યક્તિમાં એટલી ધીરજ પ્રગટાવી દીધી કે કોઈ એનું ઇન્સલ્ટ કરે છે કે કોઈ એને હળદૂત કરે છે અને એ બેસીને ત્યારે માળા ફરાવી શકે છે. તો આ જે ચેન્ટિંગનું જે ટ્રાન્સફોર્મેશન છે, આ વર્ષોથી ચાલતું આવ્યું છે. આજના તારીખમાં આ તો ભગવાન સ્વામિનારાયણનો ટાઈમનો પ્રસંગ થઈ ગયો, ઓલમોસ્ટ 25 to 30 યર્સ પહેલાં. આજના ટાઈમે કેટલા બધા એવા યુથ્સ છે, મારા ને તમારા જેવા, કે જેના જીવનમાં ચેન્ટિંગથી ફરક પડ્યો છે. અમે લોકો સભામાં જઈએ છીએ તો બેઝિક ક્વેશ્ચન યુવકોનો શું આવે? બહુ ગુસ્સો આવે છે. ઘરે જઈએ તો પેલો શું ક્વેશ્ચન આવે કે બહુ ગુસ્સો કરે છે. તો અમે એ લોકોને શું કહીએ કે તમને ગુસ્સો આવે છે ને, આવવા દો, પણ તમે ગુસ્સામાં કંઈ બી રિએક્શન આપો ને, પ્રયત્નો કર્યો એની પહેલાં 11 વખત સ્વામિનારાયણ બોલો, અને બોલાઈ જાય પછી 11 વખત સ્વામિનારાયણ બોલો. તો એ ધીરે ધીરે કરવાથી છે ને તમારો ગુસ્સો તમારા કંટ્રોલમાં આવી જાય. તો એ ચેન્ટિંગનું મેઇન ઓલું છે કે તમારા જે સેન્સીસ છે, તમારા જે આજે તમારા સ્વભાવ પ્રકૃતિ છે, એ ધીરે 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 તમારા કંટ્રોલમાં આવી જાય. અત્યારે આપણે સ્વભાવ પ્રકૃતિના કંટ્રોલમાં છે, પણ ચેન્ટિંગ કરવાથી એ લોકો આપણા કંટ્રોલમાં આવી જાય કે તમારે જ્યાં જેટલું યુઝ કરવું હોય એટલું યુઝ, ન કરવું હોય તો ન બી થાય. ઓ નાઇસ. તો વાવ, લાઈક કોઈ 40 મર્ડર કર્યા હોય, લાઈક એમાં તો ઇન્સાનિયત ભાઈ બચી જ ન હોય, ઓલમોસ્ટ રાક્ષસ જ કહી શકે આપણે. અને એ એટલું લેવલ સુધીનું પેશન્સ અગર એડેપ્ટ કરી શકે ડ્યુ ટુ ચેન્ટિંગ, અને આજના આપણે જે સેન્સીસને આપણે જે કંટ્રોલ કરી શકે, તો ચેન્ટિંગ ઇઝ અ વેરી હેન્ડી થિંગ. કરેક્ટ. જે તમે કીધું કે ગુસ્સો આવે ત્યારે 11 વાર સ્વામિનારાયણ મહામંત્ર ઉચ્ચારણ કરવાનું, રાઈટ? તો ત્યારે જ કરવાનું કે આપણે નોર્મલ કંઈ થયું ન હોય ત્યારે પણ રેગ્યુલરી કરે તો ફાયદો થાય? સી અગર આ આન્સરને 2 પાર્ટમાં ડિવાઈડ કરે, એક મટીરિયલિસ્ટિક ફાયદા, એક સ્પિરિચ્યુઅલ ફાયદો. ઓકે. તમારે ભજન રેગ્યુલર કરવું જોઈએ. કારણ કે શું છે, આ તો તમે સત્સંગ કરો, સભા ભરો, તો તમારા પર ભગવાનની કૃપા છે કે તમને રિયલાઇઝ થાય છે કે બોસ ધીસ ઇઝ રોંગ. ઓકે. બાકી ઘણા લોકોને તો બહાર ખબર જ નથી, ગુસ્સો કરે છે કે દે આર રોંગ, એ જસ્ટિફાય કરે છે કે ભાઈ હું સાચો છું. તો પહેલાં તો રિયલાઇઝેશન થવું કે યુ આર રોંગ, પછી એમાંથી બહાર આવવું. એના માટે ભજન. તો તમે રેગ્યુલર ભજન કરો, રેગ્યુલર ભજન,
તો તમને એનો ફાયદો શું થાય કે હરિપ્રસાદ સ્વામીજીએ એવું કીધું હતું કે તમે સવાર અને સાંજ 10-10 મિનિટ ભજન કરો. શું 10-10 મિનિટ ભજન કરો તો ભગવાને તમને બુદ્ધિયોગ ન આપવો હોય ને તોય આપવો પડે. અને બુદ્ધિયોગ ઇઝ અ બિગર ટર્મ દેન બુદ્ધિ. બુદ્ધિયોગ એટલે શું કે એ બુદ્ધિની અંદર એવો વિચાર, એવી પ્રેરણા કે ભગવાન કેવી રીતે રાજી થાય. એ બુદ્ધિયોગની અંદર એવી ક્રિએટિવિટી કે તમે ભગવાનના માર્ગમાં સ્પીડલી કેવી રીતે આગળ વધી શકો. તો અગર જો તમે રેગ્યુલર બેસિસ પર ભજન કરો તો તમારા સ્વામીજી છે ને ભગવાન સ્વામિનારાયણ એ કૃષ્ણ ભગવાનથી થોડુંક અલગ કહેતા. કૃષ્ણ ભગવાને એવું કીધું છે કે કામ, ક્રોધ અને લોભ એ નર્કના દ્વાર છે. ભગવાન સ્વામિનારાયણે એવું કીધું કે કામ, ક્રોધ, લોભને તો જીતી શકાય, પણ હટ, માન અને ઈર્ષા એ નર્કના દ્વાર છે. તો તમે રેગ્યુલર બેસિસ પર ભજન કરો, ચેન્ટિંગ કરો તો તમે હટ, માન અને ઈર્ષા પર બી તમે વિજય પ્રાપ્ત કરી શકો. એક દીકરાનો પ્રસંગ તમને કહું. દહીસરનો એક દીકરો, એને હટ, માન અને ઈર્ષા એ પજવતું હતું અને 8 વર્ષ લાગ્યા. કેટલા વર્ષ? 8 વર્ષમાં 8 વ્યક્તિ બદલાણા. 8 યર્સમાં 8 વ્યક્તિ બદલાણા. પણ એ પ્રસંગ રિપીટેડલી આવે. હું કોન્ટેક્ટ સમજો નહીં. એટલે એને હટ, માન અને ઈર્ષા નડતું હતું. તો ભગવાન શું કરતા હતા કે એને એમાંથી બહાર લાવવા માટે છે ને એક વ્યક્તિમાં પ્રગટે અને એનો છંછેડે હટ, માન અને ઈર્ષા. હવે એ છંછેડે એટલે એ ભગત રિએક્શન આપે. રિએક્શન આપે એટલે ભગવાન શું કરે? પ્રસંગ સ્ટોપ કરી દે. એને ટાઈમ આપે, ફરી સેવા કરાવડાવે, સ્વાધ્યાય ભજન કરાવડાવે. થોડું ટાઈમ જાય, નવા વ્યક્તિમાં પાછો એ સિચ્યુએશન અરાઇઝ કરે. ઓકે. તો એવી રીતે 8 યર્સમાં 8 વ્યક્તિ બદલાણા. ધીરે ધીરે એને રિયલાઇઝ બી થવા લાગ્યું કે બસ મારો જ પ્રોબ્લેમ છે. હા, અગર સેમ થિંગ હોતે રહે. હા, સામેવાળા વ્યક્તિનો પ્રોબ્લેમ નથી, આ તો મારો જ પ્રોબ્લેમ છે. તો એને એના મેન્ટર્સ, એના સ્પિરિચ્યુઅલ ગાઈડ, જે આપણે ભગવતી કહે છે, રોહનભાઈ ભક્તિ સ્વામીને વાત કરી, પ્રબોધ સ્વામી સુધી બી વાત કરી અને બધાએ કીધું કે તમે ચેન્ટિંગ કરો, ભજન કરો. પછી એને દિલથી, સિરિયસલી, અંતરના ઊંડાણથી ભજન કરવાનું ચાલુ કર્યું. તો એ જ્યારે મને આ એક્ઝામ્પલ શેર કરતા, એટલે જ્યારે પોતાનો એક્સપિરિયન્સ શેર કરતા હતા, એ ટાઈમનો આ વાત છે કે એ ફીલ કરતા હતા કે 60-70% એનું હર્ટ, માન, ઈર્ષા ઓછું થઈ ગયું. હવે એ પ્રસંગ રિપીટ થાય છે ને તો ઇન્ટેન્સિટી છે ને એની બહુ ઓછી થઈ ગઈ છે અને એની જે થોટ પ્રોસેસ છે ને એ આખું બદલાઈ ગયું છે. ઓકે. તો આ સ્પિરિચ્યુઅલ બેનિફિટ છે કે તમારું થોટ પ્રોસેસ જ આખું બદલાઈ જાય. અને લૌકિક બેનિફિટ શું છે તો કે તમે જેમ મેં આગળ શેર કર્યું કે હરિપ્રસાદ સ્વામીએ કહ્યું કે ભગવાને તમને ન આપ્યું હોય બુદ્ધિયોગ તો બી આપવું પડે. આપણા રવિભાઈ સુરીલિયા છે, અત્યારે જર્મનીમાં છે, એને પ્રોડક્શન એન્જિનિયરિંગ કરેલું. ઓકે. અને ક્યાં એડમિશન લીધું? ડોંબીવલી, શિવાજીરાવ જોંધલે. 2.5 કલાક આવવાના, 2.5 કલાક જવાના. એટલે દિવસના 20% ટાઈમ તો એનો ટ્રાવેલિંગમાં હોય જાય. તો એ નતા જતા. તો એનો ઇમ્પેક્ટ શું આવ્યો? કેટીઓ. ઓકે, રાઈટ. ઇનિશિયલી 2-3 સેમ્સમાં એને કેટીઓ સભા ભરતા હતા, રેગ્યુલર સભા ભરતા હતા, છતાં ધેન એને રિયલાઇઝેશન થયું, હેપી રિયલાઇઝેશન. ઘણા લોકોને ઇનિશિયલી થાય, ઘણાને પછી થાય. અને એને નક્કી કર્યું કે ભાઈ હવે મારે આ જે વિશિયસ સાયકલ છે કેટીઓની એમાંથી બહાર આવવું છે. અને એને એના સ્પિરિચ્યુઅલ મેન્ટરને મળ્યા, એને અમુક ટાઈમ ટેબલમાં બનાવી આપ્યું, એને ટેકનિક્સ આપી અને એને કીધું કે તું ચેન્ટિંગ કર, ભજન કર. અને એને ભજન કર્યું. તો ભજન કર્યું તો સૌથી પહેલાં તો એની આળસ ઓવરકમ થઈ. એ કોલેજ રેગ્યુલર જવા લાગ્યા. ભજન કર્યું તો એનું ટાઈમ ટેબલ રેગ્યુલર ફોલો થવા લાગ્યું. અને જે વ્યક્તિને ઇનિશિયલી 2-3 સેમમાં કેટી આવતી હતી, લાસ્ટ 2-3 સેમમાં એને ક્લાસ સ્ટોપ કર્યું. એન્ડ ધેન ટુડે હી કમ્પ્લીટેડ હિઝ માસ્ટર્સ ફ્રોમ જર્મની એન્ડ ઇઝ વર્કિંગ ધેર. તો આ લૌકિક બેનિફિટ, મટીરિયલિસ્ટિક બેનિફિટ અને સ્પિરિચ્યુઅલ બેનિફિટ, તમે લૌકિક બી અચીવ કરી શકો અને તમે સ્પિરિચ્યુઅલી બી અચીવ કરી શકો. જે ડિફિકલ્ટ છે, હર્ટ, માન અને ઈર્ષા, એને બી તમે ધીરે ધીરે ઓવરકમ કરી શકો અંડર રાઇટ ગાઈડન્સ. ઓકે. તો તમે જેમ સ્ટાર્ટિંગમાં કીધું હતું કે ભગવાનની માંગવાનું હોય તો ચેન્ટિંગ ઇઝ ધ વે, અને ચેન્ટિંગથી તમે માંગીને તમારા ગોલ્સને કંઈ અચીવ કરી શકો. ચેન્ટિંગ કેન હેલ્પ ટુ અચીવ ધ ગોલ. કરેક્ટ, રાઈટ. બટ તમે જેમ લેઝીનેસની વાત કરી, તો ઘણા લોકોને તો ભજન કરવામાં પણ લેઝીનેસ થશે. કરેક્ટ. સો એનું શું સોલ્યુશન છે? ઇનફેક્ટ મેં એક્સપિરિયન્સ કર્યો છે કે મેં સ્ટાર્ટિંગમાં મને પણ કોઈ વસ્તુ જોતી હોય, રાઈટ, તો પછી હું કરું ભજન, પછી એવું લાગે હાઉ કેન ભજન કેન હેલ્પ વિથ મી ધેટ ટુ અચીવ ધેટ ગોલ, હું પણ પછી છોડી દઉં. જો આનો ક્વેશ્ચન છે ને લૌકિક છે કે તમારું વાય ક્લિયર હોવું જોઈએ. ઓકે. શું તમારે જેન્યુઅનલી તમારે ગોલ અચીવ કરવો છે? રાઈટ. અગર તમારે જેન્યુઅનલી ગોલ અચીવ કરવો હોય ને તો નો બડી કેન સ્ટોપ યુ. રાઈટ. અગર તમારું જે ગુજરાતીમાં કહેવત બી છે, ગુજરાતે આરંભ સુરા, ઇનિશિયલી કરીએ પછી ઠંડુ પડી જાય, આપણું જે મોટિવેશન છે, પેશન છે, ઇવાપરેટ થઈ જાય. એનું કારણ છે વાય ક્લિયર નથી. સૌથી પહેલાં તમે વાય ક્લિયર કરો.
કે વાય આઈ વોન્ટ ટુ અચીવ ગોલ. અને એ ગોલ અચીવ કરવામાં તમે ભજનનું ચેન્ટિંગનું ઇમ્પોર્ટન્સ તમારા માઇન્ડમાં ક્લિયર કરો. અને એના પછી બી અમુક વસ્તુ એવી હોય ને કે જે હેબિટ પડવાથી જ આવે. જે તમે બી વોટ્સએપ યુનિવર્સિટીમાં ફરે જ છે 21 ડે. હા, અગેન એ વસ્તુ તમારે આમાં અપ્લાય કરવાની કે કમ વોટ મે. જનરલી અમે લોકો યુવકોને શું સજેસ્ટ કરીએ કે તમે અલાર્મ લગાડી દો, ફોન સાયલેન્ટ મોડ પર રાખો, અલાર્મ લગાડી દો, સાઈડમાં રાખો, આંખ બંધ કરો અને તમે ભજન ચાલુ કરો. જ્યાં સુધી અલાર્મ ન વાગે ત્યાં સુધી તમારે આંખ નહીં ખોલવાની અને ભજન કરો. કોઈ બી વિચાર ભલે આવે, રાઈટ, થોટ્સ તમારા કંટ્રોલમાં નથી, એને તમે આવવા દો. તમારા બોડીલી એક્શન્સ તમારા કંટ્રોલમાં છે, એ તમે કંટ્રોલ કરો. જ્યાં સુધી અલાર્મ ન વાગે ત્યાં સુધી તમારે આંખ નહીં ખોલવાની. એવું તમે કરશો ને 11 દિવસ 21 દિવસ 100% તમને હેબિટ પડી જશે. અને એકવાર હેબિટ પડી જશે ને, મને એવું લાગે છે કે આપણું મન બુદ્ધિ છે ને એનું છે ને એને ટેકલ કરવાની એક રીત છે. તમે જેમ આપણે ગેમ રમીએ લેવલ વધતું જાય જેમ તમે નક્કી કરશો ને કે મારે આ વસ્તુ કરવું છે તો મન બુદ્ધિ છે ને એની ઇન્ટેન્સિટી વધારતું જશે. બટ એનો એક ડિસએડવાન્ટેજ બી છે, એનામાં છે ને ફાઇટિંગ કેપેસિટી ઓછી હોય. એટલે જો તમે એને લડત આપતા ગયા ને તો એ ગીવઅપ કરી દેશે. અને ગીવઅપ કરી દેશે ને પછી તમારે એની પાસે જે કરાવશો ને એ કરતો થઈ જશે. બટ આપણે શું કરીએ છીએ કે લડત આપીએ છીએ થોડોક ટાઈમ પછી આપણે ગીવઅપ કરી નાખીએ છીએ. પણ થોડુંક આપણે જો પરસિસ્ટ કર્યું, આપણે થોડુંક કન્સિસ્ટન્ટ થાય ને તો એ ગીવઅપ કરી દે. તો ભજન ને પ્રેક્ટિસ હેબિટ એનો લાઈફ રૂટીનમાં લાવવા માટે તમારે એ કરવું પડશે, ફિઝિકલ એફર્ટ આપવા જ પડશે. ઓફકોર્સ. લાઈક તમે જે વાત કરી કે આપણે પરસિસ્ટન્ટ રહેવાનું, હટમાનની રહેશે તો બહુ લોંગ ટર્મ, લાઈક તો મને એવું લાગે છે કે મેં પણ ક્યારેક કંઈક રિયલાઇઝ થયું મને કે હું ભજન કરું, રાઈટ, થોડાક દિવસ કરું 21 ડેઝ કે તમે જે હેબિટ કરો, રાઈટ, એની પછી હું ગીવઅપ કરી નાખું કેમ કે આઈ ડોન્ટ એક્સપિરિયન્સ એનીથિંગ. બટ મને એવું લાગે છે આજકાલનું હું અને આજકાલની જનરેશન બહુ ઇમ્પેશન્ટ થઈ ગઈ છે, દે નીડ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ. તો આઈ ગેસ કે આપણે ભજનને પણ થોડોક ટાઈમ આપીએ, 4-5 મહિના કરીએ ભજન કરીએ અને ભજનનો ઇમ્પેક્ટ છે ને સિમ્પલ છે. તમે 1 મહિનો જોબ કરશો, પગાર કેટલા ટાઈમનો આવશે? 1 મહિનાનો. 2 મહિના કરશો તો 2 મહિના પછી કેમ બોસ નથી આપતો? નહીં કરીશ તો નહીં આપશે, રાઈટ. ભજન ઇઝ ઓલ્સો સેમ. ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ લાઈફ લોંગ પ્રોસેસ. ઇટ ઇઝ નોટ અ પ્રોજેક્ટ. ઓકે. ઇટ ઇઝ નોટ ટાઈમ બાઉન્ડ કે હું 1 મહિનો કરું, 1 વર્ષ કરું, અઠવાડિયું કરું. નો, ઇટ ઇઝ 21 દિવસની જે મેં વાત કરી એક હેબિટ પાડવાની વાત છે. એવું નથી કે 21 દિવસ ભજન કર્યું તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ના, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તમે જેટલો ટાઈમ કરશો એટલો ટાઈમ બેનિફિટ આવતો જ રહેશે. જે દિવસે સ્ટોપ કરો બેનિફિટ બંધ થઈ જશે. બરાબર. બીજું કેવું છે ખબર છે તમને? એવો બી અનુભવ થશે, ઘણા લોકોનો આ રિવ્યૂ છે, મારો બી એવો રિવ્યૂ હતો કે જ્યારે તમે ઇનિશિયલ લેવલ પર ભજન ચાલુ કરો ને તો તમને નેગેટિવ થોટ્સ બહુ આવે. તો બેઝિકલી એનું રીઝન છે, લોજિકલ રીઝન છે કે તમે જ્યારે ગટરમાં હાથ નાખશો તો શું બહાર આવશે? કચરો. તો કચરો સાફ કરવો હશે તો એકવારમાં તો નહીં થાય ને. તો જ્યારે ભજન કરીએ ને તો ઇનિશિયલી છે ને આપણી જે અંદરની નેગેટિવિટી જે જૂની પડી હોય ને એ ધીરે ધીરે એ વિચાર સ્વરૂપે બહાર આવે. તો ત્યારે આપણે ભજન સ્ટોપ નથી કરવાનું. આપણે જે આપણી ટાઈમલાઈન નક્કી કરી છે કે ભાઈ 30 મિનિટ્સ, 20 મિનિટ્સ, 15 મિનિટ્સ, એ આપણે ફિનિશ કરવાની છે. ભલે કેટલા બી ગંદા વિચાર આવે, એ સારી વસ્તુ છે કે બેઝિકલી તમારી અંદરની ગંદકી વિચાર સ્વરૂપે બહાર આવે છે. તો એ બહુ જરૂરી છે. એને ગુજરાતીમાં અમને એક્ઝામ્પલ આપે સભામાં કે વલવણું છે. તમે જેટલું હલાવશો એટલું એ ચન થઈને એ બહાર આવશે. તો એ પ્રોસેસ છે, એ પ્રોસેસમાંથી તમારે થ્રુ થવું જ પડે. રાઈટ. તો ડ્યુરિંગ ભજન વી હેવ ટુ એન્ડ્યોર ધ પેન ઓર અ નેગેટિવ સાઇડ કહી શકે? એવું ન કહી શકો, બટ તમને એવું ફીલ થશે કે મને અનએક્સપેક્ટેડલી એટલા બધા નેગેટિવ વિચાર આવે છે. જનરલી યુવકોમાં એવું જોવામાં આવ્યું છે કે ઇનિશિયલી ભજન કરે ને તો સેક્સ રિલેટેડ વધારે વિચાર આવે ઇનિશિયલી યુવકોમાં. તો એ કેવું હોય છે કે જૂનું બધું જોયું હોય, બ્લુ ફિલ્મ જોઈ હોય, એવા પિક્ચર જોયા હોય, એવા ઇમેજીસ જોયા હોય, તો એ આપણું માઇન્ડ સબીજ જ્ઞાન હોય, એ માઇન્ડમાં સ્ટોર થયું હોય, શું કહેવાય, સબકોન્શિયસ માઇન્ડમાં. તો એ વિચાર સ્વરૂપે ત્યારે બહાર આવે છે. તો એ ક્લિનિંગ પ્રોસેસ છે. તમે સબકોન્શિયસની માઇન્ડની વાત કરી તો જ્યારે હું રિસર્ચ કર્યો હતો ચેન્ટિંગમાં ત્યારે પણ મને એક સાયન્ટિફિક રિસર્ચ એવું આવ્યું હતું કે આપણે જ્યારે ચેન્ટિંગ કરે તો આપણી બ્રેન વેવ ઓછી થઈ જાય અને ડાયરેક્ટ આપણે જે થોટ્સ ચેન્ટિંગ કરતા ટાઈમે જે આપણે વિચાર કરતા હોય, યા તો ભગવાનનું નામ લેતા હોય, તો કંઈ આપણે ગોલ રિલેટેડ કંઈ વિચાર કરતા હોય ચેન્ટિંગ ટાઈમે, તો એ ડાયરેક્ટ સબકોન્શિયસ માઇન્ડમાં ફીડ થાય ને એઝ અ રિઝલ્ટ કે આપણું કોન્શિયસ માઇન્ડ પણ એ જ રિલેટેડ ગોલ રિલેટેડ સોચવા લાગે. જો કેવું છે ખબર છે, એટલી બધી રિસર્ચ છે ને ચેન્ટિંગ માટે, પોઝિટિવિટી માટે કે તમે પૂછો નહીં. બટ મારું આમાં એવું છે કે સિમ્પલ છે, સ્ટાર્ટ ડુઈંગ ઇટ. તમારા એક્સપિરિયન્સ, જો આ બધી વસ્તુ છે ને થિયોરી છે, હા બરાબર છે, તમારે આનો અનુભવ કરવો હશે ને પ્રેક્ટિકલ કરવો હશે ને તો સ્ટાર્ટ ડુઈંગ ઇટ. અમારા ભક્તિ સ્વામી છે ને એ સ્વામીજી છે ને એ બહુ મસ્ત વાત કરે કે જ્ઞાનને વિજ્ઞાનમાં કન્વર્ટ કરો. ઓકે, આ જ્ઞાન છે
કે આ ફાયદો છે, આટલું ઓલું છે, આટલા બેનિફિટ છે, બટ તમારે એને ફીલ કરવું હોય, અનુભવ કરવો હોય તો સ્ટાર્ટ ડુઈંગ ઇટ. ઓહ રાઈટ. તો તમે જેમ કીધું ફીલ કર્યું, અનુભવ કર્યો, તેનો કંઈક એવા કોઈ પ્રસંગ છે કે જેમાં એ અગર કોઈ ભજન કર્યું હોય અને ફીલ થયું હોય? બહુ મસ્ત પ્રસંગ છે. હમણાં આપણે ડિસ્કસ કરતા હતા તો મને યાદ આવ્યો, એક આપણો દીકરો હતો, એ એક્ઝામ દેવા ગયો. ઓકે. હવે આપણને ખબર છે એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઇઝ હોલ ટિકિટ. હવે એની એક્ઝામ કન્ટિન્યુઅસ ચાલતી હતી, એટલે ઓફકોર્સ એની પ્રીવિયસ એક્ઝામમાં હી હેડ હોલ ટિકિટ, પણ જ્યારે એને બેગમાં હાથ નાખ્યો એન્ટર થતાં અને હોલ ટિકિટ એને મળી નહીં. બટ એ દીકરો મેચ્યોર હશે, રેગ્યુલર સત્સંગ સભા ભરતો હશે, ચેન્ટિંગ બી કરતો હશે, એ પેનિક નહીં થયો. એને પહેલાં બેગ પ્રોપર તપાઈશી, નહીં મળ્યું. ઓફકોર્સ એને ઘરે ફોન કર્યો કે ઘરે મમ્મીને કીધું, મમ્મીએ જો કે મારા સ્ટડી ટેબલ પર કે ડ્રોઅરમાં, એને ક્યાંય બી નહીં મળી. હવે અગર નોર્મલ યુવાન હોય તો એને શું આનું હોય, પેનિક મોડમાં આવી જાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય અને આમાં રોંગ ડિસિઝન લઈ લે. પણ અહીંયા કામ લાગે રેગ્યુલર ચેન્ટિંગ, અહીંયા કામ લાગે રેગ્યુલર સત્સંગ સભા. તો એ દીકરાએ શું કર્યું, એને એક પ્રયત્ન કર્યો, બેગ ગોઈતી, બીજો પ્રયત્ન કર્યો, ઘરે ફોન કર્યો, પછી એને કોઈ એના પ્રયત્ન સ્ટોપ કરી દીધા, સીધો ભજન કરવા બેસી ગયો. હવે ઇન મીન ટાઈમ છે ને એનો એક્ઝામ ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો અને એ અહીંયા ભજન કરે છે, 15, 20, 25 મિનિટ ભજન કર્યું. હવે એ અંદરથી ભગવાનને પ્રાર્થના કરતો હતો, તેને અંદરથી એ રિયલાઇઝ થયું કે મારી લાસ્ટ એક્ઝામમાં હું ક્યાં હતો. તો કે લાસ્ટ એક્ઝામમાં હું મારા 3rd ફ્લોરના ક્લાસરૂમમાં આવતો હતો અને મેં કદાચ હોલ ટિકિટ મારા બેગમાં ચાલતા ચાલતા ડિસ્કસ કરતાં કરતાં નાખી, બટ હોઈ શકે કે કદાચ બેગમાં ન પડી હોય. એને રિયલાઇઝ થયું કે 3rd ફ્લોર પર હતો અને હોલ ટિકિટ નથી, કદાચ એ આજુબાજુમાં ત્યાં ક્યાંક હોઈ શકે. અને ફટાફટ એના 3rd ફ્લોર પર ગયો, ત્યાં એને જોયું, ડસ્ટબિનમાં ચેક કર્યું અને એની હોલ ટિકિટ ડસ્ટબિનમાંથી મળી. અને એને તરત જ, અને હજી બી જુઓ, હવે શું હતું, નાઉ ધ રિયલ ફાઇટ સ્ટાર્ટ્સ. એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે, ટાઈમ ઇઝ રનિંગ આઉટ, બટ સ્ટીલ એને પોતાનું બેલેન્સ ઓફ માઇન્ડ નહીં ગુમાવ્યું. ચેન્ટિંગ રેગ્યુલર કરવાથી શું થાય, આજે આપણે જોઈએ છે કે ઘણા બધા સુસાઇડ કેસ આવે છે, તો એ શું છે, બેસિકલી તમે બેલેન્સ ઓફ માઇન્ડ ગુમાવી દો છો. તો રેગ્યુલર ચેન્ટ કરવાથી શું થાય, આગળ બી આપણે વાત કરીએ કે માઇન્ડનું જીમિંગ છે, તમારું માઇન્ડ સ્ટ્રોંગ બને, તમે બેટર ડિસિઝન લઈ શકો રેગ્યુલર ચેન્ટિંગ કરવાથી. તો એ દીકરો એક્ઝામ સેન્ટરમાં ગયો, પેનિક નહીં થયો. એનું ઓલરેડી 3 કલાકનું પેપર હતું, ઓલમોસ્ટ 45-50 મિનિટ્સ લોસ થઈ ગયા હતા. એ લોકોને 3 પ્રેક્ટિકલ કરવાના હતા, એના માટે 3 કલાક બી ઓછા પડે. બટ જસ્ટ બિકોઝ હી ડીડ નોટ લૂઝ હિઝ બેલેન્સ ઓફ માઇન્ડ ડ્યુ ટુ ભજન, એને એ એક્ઝામ બી કમ્પ્લીટ કરી ટાઈમલી અને યુનિવર્સિટીમાં એ વન ઓફ ધ ટોપ રેન્કર હતો. તો આ એક લાઈવ એક્ઝામ્પલ, એક રિયલ લાઈફ કેસ સ્ટડી હતી જે તમારા ને મારા યુવક જેવી જે ડે ઇન ડે આઉટ આવા પ્રોબ્લેમ આવતા હોય. રાઈટ. ડિસિઝન મેક્સ ધ લાઈફ એન્ડ હાઉ ટુ મેક અ બેટર ડિસિઝન, તેની માટે ચેન્ટિંગ આપણે બહુ જ હાઉ ટુ મેક અ બેટર ડિસિઝન ડિપેન્ડ્સ ઓન બેલેન્સ ઓફ માઇન્ડ, એન્ડ હાઉ ટુ બેલેન્સ યોર માઇન્ડ ડિપેન્ડ્સ ઓન ચેન્ટિંગ. એક મેન્ટલ ફોર્ટિટ્યુડ બને. કરેક્ટ. અને પ્લસ એડિશનલ એક ગોડ એલિમેન્ટ તો એડિશનલ છે, એ પોસિબલ જ નથી હ્યુમનથી. ઓકે, ગોડ એલિમેન્ટ હોય જ. રાઈટ. આપણે ભજનના ઘણા બધા ફાયદા જોયા, રાઈટ, કે સ્પિરિચ્યુઅલ એઝ વેલ એઝ સાયન્ટિફિક, અને આપણે સ્ટડીઝમાં કેવી રીતે હેલ્પ કરે. પણ અગર મને અગર સ્ટાર્ટ કરવું છે અગર આજથી જ, તો વોટ આર ધ ટેકનિક્સ? કમિંગ ટુ ધી કોર ટેકનિક્સ, આપણા એક બહુ જ નોલેજેબલ અને એક સ્પિરિચ્યુઅલી આગળ પડતા સંત છે બ્રહ્મવિહારી સ્વામી. એને બહુ સરસ મજાની ટેકનિક્સ આપી છે. 4 ટેકનિક છે કે તમે જ્યારે ભજન કરવા બેસો તો સર્વપ્રથમ 2 કે 5 મિનિટ તમે દિવસ દરમિયાન તમારીથી જે ભૂલ થઈ છે ભજન કરતાં કરતાં તમે એ એનાલાઇઝ કરી શકો. સેકન્ડ, ભજન કરતાં કરતાં તમે ભગવાનના ગુણોનો વિચાર કરી શકો, ભગવાનના પ્રસંગોનો વિચાર કરી શકો. થર્ડ, તમે ભજન કરતાં કરતાં ભક્તોના ગુણોનો વિચાર કરી શકો. અને ફોર્થ, ભજન કરતાં કરતાં તમે ભગવાનને, એટલે પ્રબોધ સ્વામીએ તમને જે સ્મૃતિઓ આપી હોય 1-to-1, તમારી સાથે કોઈ કમ્યુનિકેશન થયું હોય, કન્વર્સેશન થયું હોય, યા તમે પ્રબોધ સ્વામીના જે દર્શન કર્યા હોય અને તમને યાદ રહી હોય, જેને આપણે સ્મૃતિ કહીએ છીએ, એ તમે વિચારી શકો. તો તમે તમારા 15, 20, 25, 30 મિનિટના ભજન દરમિયાન આ 4 પાર્ટમાં તમે ડિવાઈડ કરી શકો. તો તમને એક્ઝેક્ટ જે ભજનનું જે બેનિફિટ છે કે જે સુખ છે એ આવશે. તો ધીસ આર ધી ટેકનિક્સ ઓફ ભજન ગિવન બાય બ્રહ્મવિહારી સ્વામીજી. આઈ વુડ ટુ એડ કે છે ને, આપણે કોઈ ગોલ અચીવ કર્યા હોય, કે કોઈ વોર હે, ઇટ્સ વન ડે બાય ડે, લાઈક ડે બાય ડે. તો તમે જે ફર્સ્ટ ટેકનિક કીધી કે આપણે શુદ્ધ દિવસ દરમિયાન આપણે ક્યાં ભૂલ કરી રહ્યા, કે આપણે અગર આળસ કરી ગયા ને કે આપણે નપાસ થઈ ગયા હોય, તો તે આપણે રિયલાઇઝ થાય. અને નોટ ઓનલી આપણે રિયલાઇઝ થાય, પણ ભગવાનના બળથી આપણે જે ભજન કરીએ છીએ તો એને ઓવરકમ કરવાની આપણે
એક પાવર પણ મળે, શક્તિ પણ મળે, ગ્રેસ મળે ભગવાનની. તો હવે તમે તો એટલા 15-16 વર્ષથી તમે સત્સંગમાં છો, સ્પિરિચ્યુઅલ માર્ગમાં છો, રાઈટ? તમારું અને ભજન સાથે કેવું રિલેશન છે? લાઈક તમને પણ સ્ટાર્ટિંગમાં મન છૂટતું હશે, પાછું તમે સ્ટાર્ટ કર્યું હશે, રાઈટ? અને તમે કંઈ બેનિફિટ્સ તમે કંઈ મહેસૂસ કરાય કે કંઈ ક્રિએટિવ કે કંઈ સોલ્યુશન આવ્યું તમે ભજન કર્યું એની માટે? મારું છે ને થોડીક આમ કહેવાય ને કે આમ બધાની જર્ની યુનિક હોય. હા, મેં જ્યારે છે ને 2008માં સભા ચાલુ કરી, પછી મેં સિન્સિયરલી સત્સંગ ચાલુ કર્યું 2009 સમયા પછી. ઓકે. કારણ કે 2009 સમયા પછી ભગવાન એવું કર્યું હતું ને કે ઘણા બધા લોકો જેને સમય અટેન્ડ કર્યા હતા ને બધાને આગળ લીધા સ્પિરિચ્યુઅલી. આઈ એમ ટોકિંગ અબાઉટ સ્પિરિચ્યુઅલી. તો એમાં ફોર્ચ્યુનેટલી આઈ વોઝ વન. તો મેં ઇનિશિયલી એમાં ચાલુ કર્યું ને તો મેં જોયું ને તો કે ભજન કરતો હતો ને તો મને એવું અનુભવ થતો હતો, અમારો સેલ્ફ એક્સપિરિયન્સ છે કે મારી મગજની ગાંઠો છૂટી પડી રહી છે. મને એવું ફીલ થતું હતું કે આઈ એમ ફિલિંગ લાઇટ. એટલે ભગવાનની ગાંઠો, મગજની ગાંઠો છૂટી થઈ રહી છે. એટલે મગજમાં ગાંઠો હોય, આપણા અમુક માનીનતા હોય, આપણા પ્રિજુડાઇઝીસ હોય, આપણી સમજણ હોય. હવે તમે કહેશો કે આ ગ્લાસ હાફ ફૂલ હાફ એમ્ટી, તો એ જ રીતે જોવાય. બટ એવી રીતે તો તમારો જે પર્સપેક્ટિવ હોય લાઈફ તરફનો, તો મને એવું થતું હતું કે મારી મગજની ગાંઠો છૂટી પડી રહી છે. આમાં એક છે ને મિસ ઇન્ટરપ્રિટેશન છે કે ભજન કરીને તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એવું નથી. તમારું જે હાર્ડવર્ક જે તમારે કરવાનું છે એ કરવાનું જ છે. ઘણા લોકો શું કરે કે સત્સંગને ઢાલ બનાવે કે યાર હું ભજન કરું છું, સભા ભરું છું, પણ જે બેઝિક રિક્વાયરમેન્ટ છે એ તમે કરતા નથી. ઓકે. તો એવું કોઈ સભામાં શીખવાડતું જ નથી કે તમે ખાલી ભજન કરશો યા ખાલી સભા ભરશો તો તમારો ગોલ અચીવ થઈ જશે. તમારે જે રિક્વાયર્ડ હાર્ડવર્ક છે, રિક્વાયર્ડ સ્માર્ટ વર્ક છે, રિક્વાયર્ડ આર્સ જે તમારે પુટ ઇન કરવાના છે એ કરવાના જ છે. ઓકે, બરાબર છે. તો તમને પાછો એમાં ક્વેશ્ચન ઉઠશે તો પછી હું ભજન કેમ કરું? લોજિકલ ક્વેશ્ચન. અગર મારે હાર્ડવર્ક કરવાનું જ હોય તો ભજન શું કામ કરશે? તો ભજન શું કામ કરશે કે બે કામ કરશે. એક, એ હાર્ડવર્ક કરવા માટે તમને કોન્સ્ટન્ટ સેલ્ફ મોટિવેટેડ રાખશે. બીજી વસ્તુ, ઘણી વાર તમે બી અનુભવ કર્યો હશે, ઘણા લોકોએ અમે જોયું છે કે તમારા 100% અને સક્સેસ વચ્ચે ગેપ રહી જાય છે. તમે 100% આપ્યા છતાં બી યુ આર નોટ એબલ ટુ ક્રોસ ધી લાઇન. એમાં ભજન કામ કરે, એમાં ભગવાનના આશીર્વાદ કામ કરે. તો એ જો ભજન સાથેની મહેનત હોય તો શું કરે કે એ જે તમારો ગેપ છે ને એ ગેપ ભગવાન કુદાવી દે. ઓકે. તો એના માટે હાર્ડવર્ક બી જરૂરી છે, ભજન બી જરૂરી છે. બીજું એક એક્ઝામ્પલ કહું, મારો નથી બટ આઈ વોઝ વિટનેસ ઓફ ઇટ. ઇટ ઇઝ ઇન નવેમ્બર 2008, નહીં સોરી મે 2009. હું બેફ કરતો હતો અને અમારી સેમિસ્ટર 6ની એક્ઝામ હતી અને એક બેન્ચ પર એક જણ હતા. હું અહીંયા બેઠો હતો અને આ રોમાં મારો ફ્રેન્ડ બેઠો હતો, એ બી સભા ભરતો હતો. એનું નામ વિકાસ જૈન. આ બહુ મસ્ત પ્રસંગ છે. અને અમને 2 કલાકનું પેપર હતું, 60 માર્ક્સનું ઇકોનોમિક્સ. બરાબર. એ ભાઈંદરથી રેગ્યુલર સભા ભરવા આવતો. ભાઈંદરથી દહીસર આવતો રેગ્યુલર. એના ઘરવાળાને નહોતું ગમતું બટ સ્ટીલ હી વોઝ કન્વિન્સિંગ ધેમ એન્ડ હી વોઝ કમિંગ. 1-1.5 વર્ષ એને રેગ્યુલર સભા ભરી હતી ત્યારે. અને પેપર આવી ગયું, અમે ચાલુ કર્યું અને મારું અડધો કલાક પછી મારી નજર ગઈ, ઓલો ભાઈ એમને એમ બેઠો છે. તો મેં એને ઈશારામાં પૂછ્યું, મેં તો શું થયું? તો એને મને કીધું બ્લેન્ક થઈ ગયો. હવે અગેન નો સ્કોપ. ઘણીવાર આ છે ને ભજન છે ને સ્ટુડન્ટ લોકોને અહીંયા કામ લાગે કે આપણે ઓવર પ્રેશર લઈ લઈએ, ઓવર સ્ટ્રેસ લઈ લઈએ, ઓવર વર્કઆઉટ થઈ જઈએ તો પછી અલ્ટિમેટલી આપણે બર્નઆઉટ થઈ જઈએ. અને ભજન અહીંયા કામ લાગે. આપણી શક્તિ લિમિટેડ છે, ભગવાનની શક્તિ અનલિમિટેડ છે. તો એ તમારે ટેપ કેવી રીતે કરવાની છે? તો કે સભા અને ભજનથી. તો અગેન અગર તમે કહેશો કે ભજન કેમ કરવું જોઈએ, તો એને એક નવું રીઝન છે કે ભગવાનની શક્તિ ટેપ કરવા માટે આપણે ભજન કરવું જોઈએ. ભગવાન પોતાની શક્તિ ક્યારે આપણને છૂટી પાડશે કે આપણને ટેપ કરવા દેશે? જ્યારે તમે ભજન કરશો. તો મેં એને ઈશારામાં કીધું કે ધૂન કર, ભજન કર. અડધો કલાક પછી મારો ધ્યાન ગયું હતું. પછી મેં એને કીધું, એના પછી એને 15-20 મિનિટ ધૂન કરી. એટલે એની પાસે ટાઈમ બચ્યો તો 1 hour and 10 minutes. એમાં એને પેપર લખ્યું, જે યાદ આવ્યું લખ્યું અને રિઝલ્ટ આવ્યું. અને એ ટાઈમે 40% પાસિંગ હતા અને એને એક્ઝેક્ટ 24 માર્ક્સ આવ્યા. પણ જો એ ફેલ થઈ જાત તો એનું કરિયર બગડી જાત. તો એ આ 2 અનુભવ મેં મારી લાઈફમાં લાઈવ જોયેલા કે જ્યાં ડ્યુરિંગ એક્ઝામ એ લોકોએ ભજન કર્યું અને એ લોકો પોતાના જે પરિસ્થિતિમાંથી બહાર આવી શક્યા. તો આ મારા સેલ્ફ એક્સપિરિયન્સ છે. ઘણા બધા એક્સપિરિયન્સીસ છે બટ આ મને લાગે છે કે આ
જે બધા સાંભળે છે એ લોકોને આ વધારે હેલ્પફુલ થશે. તો એવું નાના ઘણા બધા એક્ઝામ્પલ્સ છે કે જ્યાં આપણે સ્ટકઅપ થઈ ગયા હોય અને ભજન કરીએ. તો હવે કેવું છે, તમે આજના યુવક છો, તમને એમાં પાછો ક્વેશ્ચન ઉઠશે કે ભજન કરીએ તો આપણને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે. તો કેવું છે કે અગેન ધીસ ઇઝ અ ડાયનેમિક થિંગ, કેસ ટુ કેસ, પર્સન ટુ પર્સન, શું સિચ્યુએશન છે, બરાબર. હવે તમે આજે કહો અને કહો કે મારે 1 વર્ષ પછી મારે 90% લાવવા છે, તો તમારે 1 વર્ષ ભજન કરવું પડશે. ઓકે, લાસ્ટના એવું નહીં કે લાસ્ટના 1 મહિના એક્ઝામના પહેલાં મેં ભજન કર્યું ને રિઝલ્ટ મળ્યું. ના, ઇટ્સ નોટ લાઈક ધેટ. ઓકે. તો એક મસ્ત પ્રસંગ છે આપણા યુવકનો. એક આપણો યુવક હતો, યોગીધામમાં ભણતો હતો અને એને આઈટી ફિલ્ડમાં હતા અને એને પોઇન્ટર નામનો એક કન્સેપ્ટ નહોતો સમજાયો. તો યુવક બિંગ યુવક, એવરેજ સ્ટુડન્ટ હતો. 1-2 વાર વાંચ્યું નહીં છું, એના સિનિયર પાસે ગયો. ફોર્ચ્યુનેટલી એના સિનિયર હતા આપણા જે અત્યારે સંતવર્ય છે હરિશરણ સ્વામીજી, એ યુવક તરીકે હતા તારકભાઈ, એના સિનિયર હતા. એની પાસે ગયો તારક. હવે એનું કોન્વર્સેશન તમે સાંભળજો, મને આ પ્રસંગ બહુ ગમી ગયો અને ઇમ્પ્લિમેન્ટ કરવા જેવો પ્રસંગ. તો એ તારકભાઈ પાસે ગયો, એને કીધું મને આ નથી સમજાતું. તો હવે જનરલી આપણો કોઈ જુનિયર આવે તો આપણે શું કહે, ક્યાં નહીં સમજાય, અરે એ તો ઇઝી છે, સમજાવી દે. તારકભાઈ શું કર્યું, એને લાઈફ ટાઈમ સોલ્યુશન આપ્યું. તારકભાઈ કીધું કે તે કેટલી વાર વાંચ્યું, તો એ ભગતે કીધું કે મેં 1-2 વાર વાંચ્યું. તો તારકભાઈ પછી આમ થોડુંક મરક હૈસા. પછી તારકભાઈ કાઉન્ટર ક્વેશ્ચન કર્યું કે તે 25-30 વખત નહીં વાંચ્યું. તો ઓલા ભગત મરક હૈસા. તો કે ના. પછી તારકભાઈને આપ્યું કે તું એક કામ કર, તારી રૂમમાં જા. હોસ્ટેલમાં રહેતા હતા યોગીધામ. એ કહે કે તું આજે રાત્રે આ વાંચ, ભજન કર, વાંચ, ભજન કર, વાંચ, ભજન કર. જ્યાં સુધી ન સમજાય ને ત્યાં સુધી આ પ્રોસેસ કર. હવે એને કરી અડધી રાતથી વધારે થઈ ગઈ. પછી ભગત કે હવે હું સૂઈ જાઉં છું. હા, અને આ આઈડિયા આપ્યા પછી એને શું કીધું તારકભાઈએ, કીધું સવારે આવીને મને ઇન્ફોર્મ કરજે શું થયું ને શું નહીં, વેધર યુ અન્ડરસ્ટુડ ઓર નોટ. એવું નહીં કીધું કે તું મને આવીને ડાઉટ પૂછજે. ઓકે, ખાલી શું કીધું, ઇન્ફોર્મ કરજે શું થયું. તો એ ભગતે આખી રાત ટ્રાય કરી અને ભાઈ સવારે ઉઠ્યા અને હવે જવાના હતા. તારકભાઈ પાસે ટાઈમ હતો તો એને કીધું કે ચાલ હજી થોડુંક ટ્રાય કરી લો. અને એને સવારે પાછું 7-8 વખત ટ્રાય કર્યું અને એ કન્સેપ્ટ સમજાઈ ગયો. હવે આ પ્રસંગ, હવે તમે જુઓ કે આપણે સભા, હવે આ પ્રસંગ એને સભામાં શેર કર્યો માનવ કલ્યાણ ગુરુવારે. ત્યારે ત્યાં એક દીકરો હતો, એ સીપીટી માટે સ્ટ્રગલ કરી રહ્યો હતો. સીપીટી? હા, સીએ ફાઉન્ડેશન પહેલાં સીપીટી કહેવાતું, કોમન પ્રોફિશિયન્સી ટેસ્ટ. ઓકે. તો એમાંય સ્ટ્રગલ કરી રહ્યો તો ઓલરેડી 2 એટેમ્પ લાગી ગઈ હતી. અને એને આ પ્રસંગ સાંભળ્યો અને એને ઇકોનોમિક્સનો એક કન્સેપ્ટ નહોતો સમજાઈ રહ્યો. તો એના સભામાંથી પૈકડું ઘરે ગયો અને એને ચાલુ કર્યું, વાંચ્યું ભજન કર્યું, રાત્રે જ ક્રેક થઈ ગયું. તો કહેવાનો મતલબ શું છે ખબર છે કે અગેન ભજન એવી વસ્તુ છે ને કે ऑफकोर्स डोंट गेट मी रॉन्ग, बट આપણે ટ્રેનમાં વાંચીએ ને કે आप ये मिलिए तो 24 घंटे में आपका प्यार का सोल्यूशन, आपका वशीकरण. તો આ ભજન કેવી વસ્તુ નથી કે તમને રાતોરાત કોઈ સોલ્યુશન આપે. તમારે એવી બી છે કે તમારે પરસિસ્ટન્ટ કરવું પડે. ભજન રોજ કરશો ને તો તમારો શોર્ટ ટર્મ લોંગ ટર્મ બેવ ગોલ્સ અચીવ થશે. તો એવું કોઈ આમ ફિક્સ ફોર્મ્યુલા નથી. હવે આપણે મારા કેસમાં જોયું તો એક્ઝામ ટાઈમે હતું તો ભગવાન એમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપવાનો હતો, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપ્યું. ઓલા મારા ફ્રેન્ડના કેસમાં 3 મહિના પછી ખબર પડી કે ભાઈ ભજનનું રિઝલ્ટ આવ્યું કે નહીં આવ્યું, કારણ કે પાસ થયો. મારા સીએ ફાઇનલના કેસમાં મને રિયલાઇઝ થઈ ગયું હતું, કારણ કે જે રીતે પેપર લખાણું હતું આઈ વોઝ પ્રીટી શ્યોર કે આઈ વિલ ક્લિયર ઇટ આઉટ. પેપર ક્લિયર થઈ ગયું પણ એક્ઝેક્ટ માર્ક્સ પછી ખબર પડ્યા. અને આ વ્યક્તિના કેસમાં ઇમિડિયેટ ખબર પડ્યું. તો કેવું છે કે ઘણી વાર તમને એવું લાગે કે તમારામાં બુદ્ધિશક્તિ ઓછી છે કે વધારે છે, પણ ભજન કરશો ને તો અલ્ટિમેટલી રિઝલ્ટ સ્પીક. એવું કોઈ મશીન ઇન્જિનિયર લોકોએ નથી બનાવ્યું કે જે તમારી બ્રેન માપી શકે, બ્રેનનું પ્રેશર માપી શકે, બરાબર છે. તો અલ્ટિમેટલી તમે કેટલા બી ટેલેન્ટેડ હોય, કેટલા બી જીનિયસ હોય, યોર રિઝલ્ટ વિલ સ્પીક ફોર યુ, જે સોસાયટીનો નોર્મ છે, वो एक पैरामीटर છે. તો ભજન છે ને એ જરૂરી છે, તમે કેટલા બી ઇન્ટેલિજન્ટ હોય. ઓકે, ના હોય તો પણ એનું રિઝલ્ટ આવે, અગર તમે ના હોય તો બી એનું રિઝલ્ટ આવે. આગળ મેં કીધું છે સ્વામીજીના ઓપન આશીર્વાદ છે કે તમે સવાર અને સાંજ 10-10 મિનિટ ભજન કરશો તો ભગવાને બુદ્ધિયોગ નહીં આપવો હોય. રાઈટ, આવું બોલેલા છે, મારી પાસે રેકોર્ડિંગ છે કે તમે ભગવાને બુદ્ધિયોગ નહીં આપવો હોય તોય આપવો પડશે. રાઈટ, તમે એટલું ઇન્સ્પાયર કર્યું મને કે બુદ્ધિયોગ ન હોય અગર તો પણ અગર આપણે ભજન કરીએ. અને એડિશનલી તમે કીધું રાઈટ કે એક્ઝામ હોય 1 વર્ષ, અગર તમને 90 માર્ક્સ લાવવા હોય 90%, તો તમે 1 મહિના પહેલાં નહીં પણ સ્ટાર્ટિંગથી જ અગર તમે થ્રુ આઉટ હાર્ડવર્ક પ્લસ ભજન કરો તો ભગવાને તમને બુદ્ધિયોગ ન આપવો હોય તો પણ બુદ્ધિયોગ આપે. રાઈટ, તો આજકાલના બધા ફ્રેન્ડ્સ કે અમે કોઈ ડિસ્કશન એવું થતું હોય કે કોઈ ટોપર હોય કે જે
कोई सारी कंपनी क्रैक करी हुई कि वो तो था ही वैसा, उसका IQ वैसा था, वो जीनियस ही वैसा था, उसका फंडामेंटल राइट्स थे. તો અમે એક વિક્ટિમ મોડમાં વહી જાય અને જે હાર્ડવર્ક પણ દેવાનો એ પણ ન આપે. બટ તમે જે વાત કરી કે ભગવાન બુદ્ધિયોગ આપે અગર આપણે ભજન કરીએ તો ઇટ્સ વેરી ઇન્સ્પાયરિંગ કે અગર IQ કે સ્કિલ્સ કાંઈ પણ ઓછું હશે પણ હું ભજન અને પ્લસ હાર્ડવર્ક કરીશ then I will surely achieve my goal. કરેક્ટ. સો હર્ષિતભાઈ, તમારો કયો કોઈ ફેવરેટ પ્રસંગ કે યુ લાઈક ટુ શેર? ચેન્ટિંગ રિલેટેડ મારો ફેવરેટ પ્રસંગ છે ને એક પ્રબોધ સ્વામીનો છે. પ્રબોધ સ્વામી પર હું મસ્ત વાત કરી, ટેકનિક આપતા હતા, રીઝન આપતા હતા વાય. તો એમને એવું કીધું કે આપણે જ્યારે કોઈ અરજી આપીએ કોઈ મેનેજરની ઓફિસમાં કે કોઈ બી આપણે કચેરીમાં, તો આપણે લેટર લખી આપીએ, બરાબર? તો લેટર લખી આપીએ અને પછી આપણે મેનેજરના ટેબલ પર રાખીએ. ઓકે. તો હવે મેનેજર તો સમજો જગા પર ન હોય, તો દેર આર ચાન્સીસ કે ઉઠી જશે. તો એના માટે આપણે શું કરીએ, એના ઉપર પેપર વેટ નાખીએ. તો એવી જ રીતે છે ને પ્રાર્થના સાથે ભજન છે ને એ પેપર વેટનું કામ. ઓકે. જ્યારે આપણે મોટા પુરુષને પ્રાર્થના કરીએ, જ્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, તો પ્રાર્થનાની સાથોસાથ ભજન કરવું જરૂરી છે. ઓકે. કારણ કે જો આપણે ભજન ન કરીએ તો પછી આપણી પ્રાર્થના ઉડી જાય, ઝીલાશે નહીં. કરે. એના માટે પ્રાર્થના સાથે ભજન બહુ અનિવાર્ય છે. સભામાં બી તમે ઘણી વાર સાંભળ્યું હશે કે સ્વાધ્યાય અને ભજન એ બેઉ સાથે બોલાય છે. બોથ ગોઝ હેન્ડ ઇન હેન્ડ. તો ખાલી પ્રાર્થના કરો એનાથી બી કામ ન થાય, ભજન અનિવાર્ય છે. ભજન એમ્પાવર્સ પ્રાર્થના. કરેક્ટ. બીજું જે મને લાગે છે કે આપણે ભજન કેમ કરવું જોઈએ, કે આપણો જે સત્સંગ છે ને એ આપણો લાઈવ સત્સંગ છે. આપણા જે સંતો છે, જે આપણી સંત પ્રણાલિકા છે ને, એ ખાલી એવું નથી કે આમ પ્રવચન કરીને વયા કે, એ લોકો પોતે એવું જીવન જીવી બતાડે છે. તમને પ્રબોધ સ્વામીના જીવનની વાત કરું, આપણા લાઈફમાં શું હોય, આપણે ફ્રી પડ્યા હોય, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે આફ્ટર હાર્ડ ડે એટ કોલેજ, તમે બહુ મહેનત કરી હોય, સારી એક્ઝામ ગઈ હોય, પછી ઘરે આવીને તમે જ્યારે ફ્રી હો, તમારી પાસે તમારે જે કરવાનું હોય એ બધું જ તમે કરી દીધું છે. એના પછી તમે ફ્રી પડો તો તમે શું કરશો? ફોન, અંગૂઠાની એક્સરસાઇઝ, ઓકે, રીલ્સ, શોર્ટ્સ, વેબ સિરીઝ, OTT, બેઝિકલી સ્માર્ટફોન. ઓકે. આપણે એને ઘણીવાર શું કહીએ, મી ટાઈમ, રિલેક્સેશન. હા, રિલેક્સ થવા માટે આપણે મોબાઈલથી. પ્રબોધ સ્વામીને તમને પ્રસંગ શેર કર્યો છે, મને બહુ ગમી ગયો. આપણે આદર્શ રાખવા જેવો પ્રસંગ છે. એકવાર પ્રબોધ સ્વામીની સવારના ટાઈમે પધરામણી હતી. પ્રબોધ સ્વામી બધી પધરામણી પતાવી હતી. પછી સાથેના સંતોએ એવું કીધું કે સ્વામીજી હવે સેકન્ડ હાફમાં આપણે પધરામણી નથી અને કોઈ સભા બી નથી, તો આપ આરામ કરજો. એટલે ઉઠ્યા પછી પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરતા હતા કે અત્યારે કાંઈ નથી તો તમે આરામ કરજો. આપણને મમ્મી પપ્પા એવું કહી જાય કે બસ બેટા હવે તું આરામ કર, તો આપણે તો લાગે ઓહો આ શું થઈ ગયું મારી સાથે, અને આપણે તો આરામ કરી જ લઈએ. ઓફકોર્સ. હવે જ્યારે સંતો સામેથી પ્રબોધ સ્વામીની કહે છે ત્યારે પ્રબોધ સ્વામી અદ્ભુત વાત બોલે. પ્રબોધ સ્વામી કે ભલે સભા નથી, ભલે પધરામણી હતી, પણ સ્વાધ્યાય ભજન તો છે જ. અને એમ કરીને એ પોતે ભજન કરવા બેસી ગયા. તો આ શું આપણે પ્રબોધ સ્વામી શું સમજાવવા માંગે છે કે આપણે જ્યારે ફ્રી પડીએ તો ફ્રી પડ્યાનો મતલબ એવું નથી કે આપણી સેવા પતી ગઈ, આપણું ઓફિસનું કામ પતી ગયું, ભણવાનું પતી ગયું, એટલા માટે પછી આપણે મોબાઈલ મચડી શકીએ કે અંગૂઠાની જીમ કરી શકીએ. એના પછી આપણે ફ્રી પડીએ તો આપણે આખું સ્વાધ્યાય ભજન બી કરવાનું છે, ભજન બી રોજનું દેવું રોજ ચૂકવવાનું છે. તો એના માટે આપણે આવા પ્રસંગ આપણે આદત રાખીએ તો પ્રબોધ સ્વામી આપણને બળ આપે સિન્સિયર અને સિરિયસલી ભજન કરવા માટે. કરેક્ટ, એક્ઝેક્ટ. તો આજના જ સાથે આપણે આ પોડકાસ્ટનું કન્ક્લુડ કરીશું. આપણે ઘણી વાર સાંભળી કે સ્ટાર્ટિંગ આપણે કહ્યું કે સાયન્ટિફિક બેનિફિટ્સ, કે આપણે મેન્ટલ જીમિંગ છે ચેન્ટિંગ, રાઈટ, પ્લસ કે આપણે કોન્સન્ટ્રેશન અને ફોકસમાં તો હેલ્પફુલ કરે જ છે, રાઈટ. પ્લસ આપણે ચેન્ટિંગમાં આપણે ગોડ્સ એલિમેન્ટ આપણે એડ કર્યો કે બુદ્ધિયોગ આપે, ભગવાન આપણી રક્ષા કરવા આવે. આપણે અગર લો IQ કે કંઈ પણ ખૂટતી કડી હશે, આપણે ભલે કેટલું પણ હાર્ડવર્ક કરીએ પણ કાંઈ ના કાંઈ તો છૂટી જાય, પણ અગર આપણે ભજન કરશો તો ભગવાન આપણે એમાં હેલ્પ કરશે. સો ઇટ વોઝ વેરી ટ્રુલી ઇન્સ્પાયરિંગ. તો હું પણ આજથી એટલું ઇન્સ્પાયરિંગ હતું કે હું પણ આજથી સ્ટાર્ટ કરીશ, કરતો જ તો. બટ મને ક્લેરિટી, મને ભજનના રિલેટેડ મને ક્લેરિટી આવી કે આપણે પરસિસ્ટન્ટ પણ રહેવું પડે અને કેવી રીતના કરવું પડે, શું પ્રોસિજર છે. સો થેન્ક યુ હર્ષિતભાઈ ફોર ધીસ વન્ડરફુલ પોડકાસ્ટ. થેન્ક યુ ફોર કોલિંગ. મારું બી રિવિઝન થઈ ગયું, રાઈટ, એટલે હું બી પકડી રાખીશ. તો થેન્ક યુ. આપણે ફરી મળીશું એક નવા ટૉપિક સાથે. તો સૌને જય સ્વામિનારાયણ.